મહીસાગર જિલ્લામાં વાડેજ ચીબડા ગળ્યા હોય તેવું ઘાટ સર્જાયું। ખાનપુર તાલુકાના બાકોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ દારૂની હેરાફેરી કરતો રંગે હાથ ઝડપાયો છે। સમગ્ર મામલે પોલીસે 1,22,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મહત્વનું છે કે હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ સોલંકી લવાના ગામના પોતાના બુટલેગર મિત્ર કનુ માલીવાડનો વિદેશી શરાબનો જથ્થો રાજસ્થાનની સરહદમાંથી મહીસાગરમાં ઘુસાડી રહ્યો હતો। આ સમયે સ્થાનિક પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવતા પોલીસ કોન્સ્ટેબલ રંગે હાથ ઝડપાઈ ગયો। ખુદ પોલીસકર્મી જ દારૂના બોક્સ સાથે ઝડપાતા સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે। રાજસ્થાનથી ગુજરાત તરફ આવતી એક અલ્ટો ગાડીને રોકતા આ ગાડીના ચાલકે પોતે પોલીસ હોવાનો ઓળખ આપી હતી। તેમ છતાં પોલીસે એ ગાડીને ચેક કરતા ગાડીમાંથી 117 ટીન બિયરના મળી આવેલ હતા। પોલીસે આ વ્યક્તિની તરત ધરપકડ કરી લીધી। અનામ હેડ કોન્સ્ટેબલ તરીકે બાકોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયેન્દ્રસિંહ અર્જુનસિંહ સોલંકી તરીકે આ વ્યક્તિની ઓળખ થઈ છે। એના સાથે કનુભાઈ ફતાભાઈ માલીવાડ કે જેઓ બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર તરીકે છે। પોલીસે આ બંને વ્યક્તિઓની ધરપકડ કરી લીધી અને આ વ્યક્તિઓ ક્યાંથી આ બિયરના ટીન લાવ્યા હતા અને કોને આપવા માંગતા હતા એની પોલીસ તપાસ કરી રહી છે। મહીસાગર જિલ્લામાં વાડેજ ચીબડા ગળ્યા હોય તેવું ઘાટ સર્જાયું। ખાનપુર તાલુકાના બાકોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ દારૂની હેરાફેરી કરતો રંગે હાથ ઝડપાયો છે। સમગ્ર મામલે પોલીસે 1,22,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મહત્વનું છે કે હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ સોલંકી લવાના ગામના પોતાના બુટલેગર મિત્ર કનુ માલીવાડનો વિદેશી શરાબનો જથ્થો રાજસ્થાનની સરહદમાંથી મહીસાગરમાં ઘુસાડી રહ્યો હતો। આ સમયે સ્થાનિક પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવતા પોલીસ કોન્સ્ટેબલ રંગે હાથ ઝડપાઈ ગયો। ખુદ પોલીસકર્મી જ દારૂના બોક્સ સાથે ઝડપાતા સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે। રાજસ્થાનથી ગુજરાત તરફ આવતી એક અલ્ટો ગાડીને રોકતા આ ગાડીના ચાલકે પોતે પોલીસ હોવાનો ઓળખ આપી હતી। તેમ છતાં પોલીસે એ ગાડીને ચેક કરતા ગાડીમાંથી 117 ટીન બિયરના મળી આવેલ હતા। પોલીસે આ વ્યક્તિની તરત ધરપકડ કરી લીધી। અનામ હેડ કોન્સ્ટેબલ તરીકે બાકોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયેન્દ્રસિંહ અર્જુનસિંહ સોલંકી તરીકે આ વ્યક્તિની ઓળખ થઈ છે। એના સાથે કનુભાઈ ફતાભાઈ માલીવાડ કે જેઓ બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર તરીકે છે। પોલીસે આ બંને વ્યક્તિઓની ધરપકડ કરી લીધી અને આ વ્યક્તિઓ ક્યાંથી આ બિયરના ટીન લાવ્યા હતા અને કોને આપવા માંગતા હતા એની પોલીસ તપાસ કરી રહી છે।